નમસ્કાર ગુજરાત. તાજેતરમાં ધોરાજીના રહેવાસી દિનેશભાઈ ઠુમર અને એમના પરિવારનું આકસ્મિક મૃત્યુ થયું. દિનેશભાઈ રહ્યા ને એ ભારતીય જનતા પાર્ટીના સનિષ્ઠ કાર્યકર્તા હતા. એમને ભારતીય જનતા પાર્ટીને ઘણું બધું આપ્યું છે, પ્લસ બીજી અનેક સેવાકીય પ્રવૃત્તિ આન તેન બધુંય દિનેશભાઈ કરતા. ભારતીય જનતા પાર્ટીના પોરબંદર લોકસભાના ઉમેદવાર મનસુખ માંડવિયા તેમની ઘરે ગયા હતા સાંત્વના પાઠવવા, કારણ કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરનું અવસાન થયું ને. એટલે વાત મુદ્દાની એ છે કે જયારે રમેશ ધડુક સાંસદ હતા અને જયેશ રાદડિયા એમએલએ અત્યારે હાલ છે, ત્યારે ગમે એમના વિસ્તારની અંદર આવી રીતના આકસ્મિક મૃત્યુ થાય ને ત્યારે એમને સહાય પેટે 2, 5, 10 લાખ રૂપિયાના ચેક જયેશભાઈ કે રમેશ ધડુક આપીને આવતા. પરિવારની હાલત જોઈને દિનેશભાઈની પરિસ્થિતિ અને તેમના પરિવારની પરિસ્થિતિ આર્થિક રીતે ઠીક છે. વાહે એની કોણ વૈધું તો એ મનસુખ માંડવિયા ચૂંટણીના લીધે મત માગવા હાટુથી એમની ઘરે ગયા, ખાલી પબ્લિકને દેખાડવા હાટુથી એક પ્રકારની સહાય કરી નથી. દિનેશભાઈને નથી જમીન, નથી વાહે કોઈ કરોડોની સંપત્તિ, તો ભારતીય જનતા પાર્ટીને દિનેશભાઈએ એટલું બધું આપ્યું હતું તો એ તો પાર્ટી તો ઠીક, પણ ત્યાંના સ્થાનિક નેતાઓ એને એટલું આપત. પણ આયાતી ઉમેદવાર આવ્યા ને, આયાતી ઉમેદવાર 1% સહાય નથી કરી. આ રોજડાવે 1% સહાય તો નથી કરી, પણ એની ઘરે જઈને એને એની શું કહેવાય આમાં પારાવિકતા લાંછન લગાડ્યું. એટલે કહીશી આયાતી ઉમેદવાર આઈએ નહીં હાલે ને કાલે નહીં હાલે. આ પબ્લિકે બહુ વિચારવા જેવી બાબત છે. જયેશ રાદડિયા સ્થિત હોય, રમેશ ધડુક સ્થિત હોય કે આપણો ગમે એ સ્થાનિક નેતા સ્થિત હોય તો આ પ્રકારે આ પરિવારને રજડવાનો વારો ન આવે. આ અમને સ્પષ્ટ દેખાય છે. મનસુખ માંડવિયાએ શું કરી દીધું? તમારા એક મતની કિંમત જયેશ રાદડિયા કરશે, રમેશ ધડુક કરશે અને આવનારા સ્થાનિક બધાય નેતાઓ કરશે. આયાતીને કોઈ લેવા દેવા નથી કોઈ પણ પ્રકારે. નકર ઈ પરિવારની માથે અત્યારે આભ ફાટ્યું છે. ઈ પરિવારની વાહે જી છોકરોને જી એક ભાઈ વૈધા છે એમને વાહે શું કરવાનું? આ જેટલી સેવા કરી ને આ જેટલું આ કર્યું એ બધું તો પાણીમાં જ ને. તમે બધાય તમારા ચૂંટણી હાટુથી, તમારા 1-1.5 મત હાટુથી તમે આવો પ્રચાર કરો છો તો તમારે વિચારવા જેવી બાબત છે. પબ્લિકને હજી કહું છું, તમારે કામ કરાવવા માટે દિલ્હી જવું છે કે ધોરાજીમાં લલિત વસોયા બેઠો હોય ત્યાં જવું છે, આ વિચારીને મતદાન કરજો. મનસુખ માંડવિયા ભારતનું કેન્દ્રીય, ભારતનું જે આરોગ્ય ખાતું સંભાળતો હોય એ માણા અહીંયા તમને હું કરી દેવાનો? અત્યાર સુધીમાં કેટલી સાંસદની ગ્રાન્ટ વાપરી, કેટલી સાંસદની પૂરેપૂરી ક્યાં સાંસદે વાપરી છે? કોઈ પાસે માહિતી? આ વિચારવા જેવી બાબત છે. હજી એક આ 2024ની છેલ્લી ચૂંટણી છે. 2029માં ભારતીય જનતા પાર્ટી ચૂંટણી આવવા દેવાની નથી. આ રે રાજાશાહી લાગુ ન થઈ જાય ને તો યાદ કરજો મને. ભારતીય જનતા પાર્ટીમાં મત દેતા પહેલા 1000 વાર વિચારજો, પછી મત દેજો. જય સરદાર.